હાથ ઉપર કરો તો ટ્રાયથલોન શું છે? ખૂબ ઓછા લોકોને ખબર છે. જે રીતે જોવું છું, દર વર્ષે ગોવામાં, બોમ્બેમાં, ઇવન હવે પોરબંદરમાં પણ શરૂ થવા જઈ રહ્યું છે. ટ્રાયથલોન કોમ્પિટિશન થતી હોય છે. એની અંદર 3 વસ્તુ હોય તમારે: સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ. અને એના અલગ અલગ લેવલ્સ હોય કે તમે 5 કિલોમીટરનું કે 2 કિલોમીટરનું અલગ અલગ પ્રકારની કોમ્પિટિશનમાં 20 કિલોમીટર સાયકલિંગ, 40 કિલોમીટર સાયકલિંગ, પછી એ પૂરું કરો પછી 2 કિલોમીટર સ્વિમિંગ અથવા 5 કિલોમીટર સ્વિમિંગ, અને ત્યારબાદ જે છે એ રનિંગની અંદર પણ આઈધર 20 કિલોમીટર ઓર 40 કિલોમીટર્સ એ રીતે રનિંગ હોય. અને એ જે જીતે એને ટ્રાયથલોન રનર કહેવાય છે અને આયર્નમેન કહેવાય છે. એટલે આયર્નમેનની કોમ્પિટિશન પણ આપણે અહીંયા હજી ગુજરાતમાં એનું ચલણ ઓછું છે. ધીરે ધીરે હજી મેરેથોન જ શરૂ થઈ છે. પરંતુ જે લોકોને રસ હોય એ આ બધું પણ કરી શકે છે. સાબર સ્ટેડિયમની અંદર સ્વિમિંગ પુલ છે, ખ્યાલ છે ને બધાને? ફૂલ સાઇઝ, ઓલિમ્પિક સાઇઝ. તો ત્યાં પ્રેક્ટિસ કરી શકો છો આપ સૌ લોકો. એટલે જેટલું ફિટનેસ માટે સૌ લોકો એક્ટિવ રહેશો એટલા લાઈફમાં પણ 100% સક્સેસફુલ જશો. મેન્ટલ રેઝિલિયન્સ બહુ વધે છે. કે છે કે જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે ને એને ક્યારેય ડિપ્રેશન નથી આવતું. એ પોતાનો જિંદગીમાં રસ્તો ગોતી જ લેતા હોય છે. એટલે આ ફિટનેસ પ્રમોટ કરવા માટે થઈને જ આપણે આ રાખ્યું હતું. સાથે સાથે ટ્રાફિક જાગૃતિ અને ડ્રગ્સ અવેરનેસ માટે થઈને પણ. અને એટલા માટે ફિટનેસનો એક મુદ્દો હતો, ડ્રગ્સનો મુદ્દો હતો. એટલે ડૉક્ટર સાહેબો બધા જે છે એ ખૂબ જ ઉત્સાહિત હતા. ડૉક્ટર સાહેબ વધારો ઉપર. આઈએમએના આપણા ચેરમેન મહેન્દ્રભાઈ અચ્છા નીકળી ગયા છે. આવો, આપણા જે સાબરકાંઠાના ડૉક્ટર્સ છે એ લોકોએ પણ ખૂબ જ આની અંદર એક્ટિવ પાર્ટિસિપેશન કર્યું છે. વ્યવસ્થા ઊભી કરવામાં ખાસ કરીને ડૉક્ટર ભૂપેન્દ્ર શાહ, મહેન્દ્રભાઈ આઈએમએમાંથી, અને અહીંયા ઉપસ્થિત સર્વે ડૉક્ટર્સ અને ઘણા લોકોએ સ્પોન્સરશિપ, સફલ હાર્ટ અને અનેક, હું નામ એટલે નથી બોલતો કોઈનું નામ ભૂલી જાઉં તો કદાચ એમને એમ થાય કે નામ ભૂલી ગયા, પરંતુ અનેક સ્પોન્સર્સની મદદથી આ એક આટલો સરસ કાર્યક્રમ થયો છે. અમારી આપ સૌ લોકોને વિનંતી એ જ છે કે આ કન્ટિન્યુ રાખજો. અર્લી મોર્નિંગ ઉઠવું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ફિટનેસ ઉપર ધ્યાન દેવું. થેન્ક યુ વેરી મચ. વન્સ અગેન બેસ્ટ ઓફ લક. જય હિન્દ.